તો ચોમાસું જવામાં હજી ખાસા દિવસો બાકી છે, કેટલાક દિવસો બાકી છે અને અત્યાર સુધીમાં ગુજરાતમાં કેટલો વરસાદ થયો છે એ અમે આપને રીઝન પ્રમાણે એટલે કે ઝોન પ્રમાણે બતાવવા જઈ રહ્યા છે, જેથી આપને પણ ખ્યાલ આવે કે આપના ઝોનમાં કેટલો વરસાદ થયો હશે। સરેરાશ જે વરસાદ છે અને સાથે આ ગુજરાતનો નકશો પહેલાં અમે આપને બતાવી રહ્યા છીએ અને તેમાં એ ડિવાઈડ કરવામાં આવ્યું છે નકશા પ્રમાણે કે કયા ઝોનમાં કેટલો વરસાદ થયો છે। સૌથી પહેલાં વાત કરીએ જ્યાં સૌથી વધારે વરસાદ થયો છે અને તે છે કચ્છ। કચ્છમાં જુઓ 136%। ચોક્કસ આપણે એવું સમજી શકીએ, માનીએ છીએ કે કચ્છમાં જ્યાં આ વખતે કચ્છનો બારે માસ થયો છે, આમ તો કચ્છ એક સૂકો પ્રદેશ કહેવાતો હતો, એના વિશે ઘણી બધી એ બાબતો હતી, ઘણા મહેનતોણા હતા, પણ મને લાગે છે કે આ વખતે જે આ વરસાદનો આંકડો છે બધું જ હવે એ વિસરાયું છે અને ભૂતકાળ બન્યું છે, કારણ કે ખૂબ જ સારો વરસાદ 136% તેની જે વોટર કેપેસિટી છે એના કરતાં પણ વધારે વરસાદ આપણે થયો છે તેવું સમજી શકીએ, એટલા માટે 136% વરસાદ। ત્યારબાદ સૌરાષ્ટ્રમાં આ વખતે ઓછો વરસાદ છે, કમ્પેરિઝનમાં સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ છે, 93% વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે। ત્યારબાદ વાત કરીએ જ્યાંથી શરૂઆત આમ તો દર વખતે થતી હોય છે તે છે દક્ષિણ ગુજરાત, અને દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલાં નીચે જુઓ 111% વરસાદ આ વખતે થયો છે। સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં થતો આવ્યો છે, પણ આ વખતે કચ્છમાં દક્ષિણ ગુજરાત કરતાં પણ વધુ વરસાદ થઈ ગયો છે। સેન્ટ્રલની વાત કરીએ મધ્ય ગુજરાત એટલે કે મધ્ય અને પૂર્વ ગુજરાત, તો ત્યાં 118% વરસાદ થયો છે। ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદ થયો, છેલ્લા એક અઠવાડિયામાં આપણે જોયું કે બનાસકાંઠા કઈ રીતે બેહાલ થયું અને તેના કારણે આ ટકાવારી વધી છે। તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાથી લઈને અરવલ્લીથી લઈને બનાસકાંઠા, પાટણ છે, મહેસાણા, ત્યાં 119% વરસાદ થયો છે। પણ સાથે આપણે એ પણ યાદ અપાવી દઈએ કે હજી પણ આવનારા સમયમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે।